ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો, વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન મારુતિસિંહ અટોડરિયા, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભોલાવ ખાતે બનનાર ₹14 કરોડના ખર્ચે નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોની જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે. ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદૃઢ બનશે, જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે. ભૂતકાળમાં એસટી ડેપો હતા, આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે. એવા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટની અંદર, આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે. આજે આની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદ્ઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે. અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં આ કામગીરી થવાની છે. આવનારા દિવસોમાં સવિશેષ આનાથી પણ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે.